નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, યુટ્યુબ પર તમને એક સવાલ છે. ધર્મેશભાઈ એમ પૂછે છે કે કિશોર કાકા, તમે તમારા જમાનામાં પતંગ ચગાવતા કેટલા હડકા તોડ્યા? ઓ બાપા, બહુ વાર પડ્યા અને બહુ વાર હડકા તોડ્યા ભાઈ. અમે કેવું, આપણે પેલું પોળમાં રહેતા હતા અને પોળ કલ્ચર, હવે જેને ના ખબર હોય એને કહી દો, બધા છે ને એકબીજાના છાપરા બધા જોઈન્ટ હોય, એમ બધા જોઈન્ટમાં જ હોય. એટલે એમ દોડા દોડ કર્યા કરવાનું ઉપર, આ ધાબેથી પેલા ધાબે, પેલા ધાબેથી પેલા ધાબે, એવું આગળ બધા વધ્યા કરીએ. એમાં ને એમાં પડાય. જોકે અત્યારે તો બધા બહુ કોન્શિયસ થઈ ગયા છે. હવે તો ઓર્થોપેડિક ડોક્ટરો પણ એવું કહે છે કે આ વખતે કેસ થોડા ઓછા આવ્યા, જાણે દુઃખના સમાચાર આપતો હોય એમ. અમુક ઓર્થોપેડિક ડોક્ટર પાસે જાઓ ને, આમ નહીં, અગાસીમાંથી પડી ગયા હોય, પગ તૂટી ગયો હોય, બિચારો રડતો હોય, દુખતું હોય, તો પેલો ડોક્ટર શું કે ખબર છે કે આમાં મને ચિંતા કરવા જેવું કંઈ લાગતું નથી. તો ભાઈ, એ તો તારો પગ તૂટ્યો હોય તો અમને હું ચિંતા ના થાય. મને તો એક ડોક્ટર કેવો મળેલો, મેં એને કીધું કે તમે કહેતા હતા કે આ તાવ જતો રહેશે, પણ આ તો પાછો આવ્યો. તો મને કે તમારા આપેલા ચેકનું પણ એવું જ થયું, કે ચેક પાછો આવ્યો. કે હોશિયાર કહેવાય ડોક્ટર. અરે જવા દે ને, હું એટલે જ કહું છું, સાચવજો મારા વાલાઓ, શાંતિથી ઉત્તરાયણ ઉજવજો. Only on